કેમ છો? બધા મજામાં? સત્યરામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં આવીશું. હું પણ મજામાં છું. સરસ મજાની સવાર થઈ ગઈ. તો તમારે ચા નાસ્તો બી તૈયાર થઈ જશે. તો મસાલા રોટલી બનાવી છે. આરી કોફી અને મસાલા રોટલી દાદા માટે બનાવી દીધી. તો દાદાને બી આપી દીધી. તો અમે સુરવીર 2 જણ રહ્યા છે, તો અમે કરી દઈએ નાસ્તો. અને એક ઢગલો કપડાં છે ધોવાના છે. ચાદર ને બધું કાઢ્યું છે, ઓશિકા કવર ને બધું. એટલે 2 દિવસ પછી જતું રહેવાનું છે બહારનું બતાવે મારા મામા સસરાનું. 27 તારીખે છે બુધવારે. આજ તો કઈ થઈ 24, 25, 26 થઈ. યાર તો કાલે 26, 2 દિવસ છે. એટલે બધા કપડાં ધોઈ કાઢીએ. બધા ઓઢેલા સાદર તકિયા બધા વાપરેલા એ ટાંકો ભરાઈ ગયો. બાંબૂમ પાડ નાસ્તો થઈ ગયો, કચરો વળાઈ ગયો, પોતું બાકી છે. સુરભી ચા નાસ્તાના વાસણ ધોવે છે, પછી પોતું કરશે. મેં કચરો વાળી નાખ્યો છે. હમણાં સુરભી વાસણ ધોવે છે. તો છે ને મારે કપડાં ધોવાના છે. તો બાથરૂમમાં બધા નાખ્યા છે ત્યાં બહાર. તો અહીંયા પંખો ચાલુ કર્યો છે, હવા આવશે. અહીંયા એક સાઈડ પડી જાય છે ને એટલે બહુ ગરમી બહુ લાગે છે, બફારો. મેં પંખો ચાલુ કરશો. હું ફટાફટ બધા કપડાં ધોઈ કાઢું. પછી બહુ બધું કામ છે, જમવા બનાવવાનું, નાવાનું. તો ઢગલો કપડાં હતા, ધોઈ કાઢ્યા. ક્યાં જાય છે લ્યા રોટલી લઈને? આમ ઊભું ઊભું સુરભી ઊભી ઊભી રોટલી ખાય છે. તો સુરભી એવું કરે છે. તો છે ને હવે જમવા બનાવવાનું છે. તો કપડાં સુકાઈ ગયા અડધા. તો અડધા કપડાં સુકાઈ ગયા છે, અડધા તો ઢગલો ધોયા હતા, અડધા ત્યાં સૂક્યા હતા નીચે ચાદર ને એવું. બહુ બધા કપડાં હતા. તો હું જમવા બનાવું છું. તો કેરીનો શીસોડો બનાવું છું. તો સુરભીએ નથી ભાવતો. સુરભી માટે બટેકાનું શાક બનાવું છું. તો છે ને તો કેરી બફાવા મૂકી છે મેં. તો બટેકા કાપીને મૂક્યા છે. તો બટેકા કાપીને મૂક્યા છે. આ રે બટેકા. અને એ કેરી બફાય છે. તો કેરીનો શીસોડો બનાવવાનો લૂહ ના લાગે, મજા આવે મસાલો વાટી ખાવાનું. તો ફટાફટ બનાવી દઉં. જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. મેં કંઈક મસ્ત બનાવ્યું છે, તમને બતાવું. હો જો કાચી કેરીનો શીસોડો બનાવ્યો છે. આરી કાચી કેરી બાફી દીધી, બાફીને પછી બનાવ્યો છે. કોને કોને ભાવે છે તો કમેન્ટ કરજો. અને બટેકા ફ્રાય બનાવે છે. જો હા રહ્યો. તો મસ્ત બનાવે છે. તો આપણા સમાજના હશે એ જ ખાતા હશે બનાવીને, બીજા તો ખબર નહીં. લૂ ના લાગે એના માટે બહુ મસ્ત લાગે. મસાલો બધો નાખવાનો, કાચો જ વઘારવાનો ના હોય. 5 વાગ્યા છે ને તો હું લઈને બેઠું છું તરબૂચ. ઠંડુ ઠંડુ એકદમ ફ્રીજમાં મૂકેલું. તો તરબૂચ છે પણ એટલું લાલ લાલ નથી, ઓર્ગેનિક છે એટલે. તો કલર વાળું તો લાલ હોય. એટલે સુરવીને નથી ખાવું, તો એટલી મજા કરું. ખાઈને રેડી. તો હવે જવાનું કોટને પાણી પીવડાવવા. 5:30 વાગ્યા. તો બ્લોગમાં બની રહેજો. મેં તો નહીં બી લીધું, જમવા બી બની ગયું. સુરભીએ જમવા બનાવી દીધું. સુરભીએ લોટ બાંધી તો મેં રોટલી બનાવી. તો જમવા બની ગયું છે. ડુંગળીનું શાક બનાવ્યું છે. અને હવે જમી લેવાનું. પછી શાંતિથી ઊંઘી જવાનું. સવારનું 5:30 વાગે ઉઠી જવાનું. ફરીથી ડ્યુટી લાગી જવાનું. કાલનો દિવસ છે, પરમો દિવસ તો 12મું છે મારા મામા સસરાનું. તો 12મું કરીને જતું રહેવાનું છે. સુરભી મોડું લટકાઈને બેઠી છે. ક્યારે અમદાવાદ જવાય, ક્યારે અમદાવાદ જવાય. ના શું ઉઠે, વહેલા ઉઠાડી દઉં. કામ કરવાનું ઘરનું. કેમ કોમ કરવાનું? કેટલા? હજુ 2 મહિના બી પૂરા નથી થતા. 2 મહિના 6ઠી તારીખે પૂરા થાય. 6ઠ્ઠા મહિના 6ઠી તારીખે. 6 દિવસ તો પાછા અમદાવાદ ના રહીને આયા. તો 12મું પતાવીને પછી નીકળી જવાનું છે, જતું રહેવાનું છે. આર્યન બિચારો કંટાળી ગયો છે. જમવાનું એક દિવસ નહીં મળતું બિચારાને.
તો કંટાળી ગયો છે. તો અમે સુરબીયા ડુંગળીનું શાક બનાવ્યું છે. મેં પછી અમદાવાદ ભેગા. ઓ બાપરે, થાકી જવાય છે માટી ખેંચી. હું બેસી નથી રહેતી, બહુ બધું કામ કરું. ખાડા ખબુસિયા છે ને, માટી ખાડી કરીને ખેંચી ખેંચીને હરખું કરું ગાય છે. એવું કામ કરવું પણ કોણ કરે. સુરભી છે ને આખો દિવસ મોબાઈલ ઉપર પડી રહે. હવે થોડુંક જ છોટવાનું હતું આજે તો ગાય જમી લઈએ. અમે લાગી છે ભૂખ. વાગે 9:30. આ અમારે ડુંગળીનું શાક, આ અમારે કેરીનો સીસુડો, બધું ખાઈ લેવાનું મિક્સ. મજા આવે ખાટું મીઠું ખાવાનું બધું. તો ડુંગળી વગાડી છે સુરભી. સુરભી છે ને મીઠું નાખવાનું ભૂલી જાય છે ગાય. જો આખો કાઢે મને.